રાધનપુર ટાઉનના નાગરિકો તેમજ આજુબાજુના ગામડાના મોટાભાગના લોકો શોપિંગ કરવા આવતા હોય છે. અહીંયા હોસ્પિટલની સુવિધા હોવાથી આજુબાજુના લોકો અહીંયા સારવાર માટે પણ આવતા હોય છે. આ બધા નાગરિકોને ટ્રાફિકમાં અડચણ ના થાય, અકસ્માતો ના થાય અને એમની સુખાકારીમાં વધારો થાય એ માટે આજે નગરપાલિકાના અધિકારીઓ સાથે રહીને એક ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલું હતું. આ ટ્રાફિક ડ્રાઈવ દરમિયાન ફૂટપાથ ઉપર જે બિનવારસી લારી ગલ્લા રહેલા હોય છે એમને હટાવવામાં આવેલા હતા. ઘણી જગ્યાએ એમને સ્થળદંડ પણ કરવામાં આવેલો હતો. આ ઉપરાંત આ ટ્રાફિક ડ્રાઈવ દરમિયાન એ પણ ધ્યાનમાં આવેલું હતું કે રાધનપુર ટાઉનના ઘણા શોપિંગ કોમ્પ્લેક્સમાં જે અંડરગ્રાઉન્ડ પાર્કિંગ છે એ પ્રોપરલી યુઝ થતું નથી. આ વાત ધ્યાનમાં આવતા આ સંચાલકો સાથે વાતચીત કરીને એમને એ પણ સૂચના કરવામાં આવેલી હતી કે આ જે અનયુઝડ પાર્કિંગ છે એનો પ્રોપરલી ઉપયોગ થાય કે જેથી જે વાહનો છે રોડ ઉપર પાર્ક થયેલા છે એ પ્રોપરલી પાર્ક થઈ શકે.